ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ગઈકાલે આપણે પીપીઆર 322 એટલે કે ક્લાસમેટ 322 જે છે એના વિશે બધી માહિતી જે છે આપણે પૂરી કરી. છેલ્લે આપણે જે એન્ટીબાયોટિક્સ અવરોધક જનીનો છે એની વિશે વાત કરેલી હતી. છેલ્લે ORI એટલે કે ઓરિજિન ઓફ એપ્લિકેશન, ROP એપ્લિકેશન ઓફ ક્લાસમેટ એની વાત કરેલી હતી. તમામ માહિતીઓ મેળવી પછી જે રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની સાઇટ્સ એટલે કે જગ્યા જે છે એના વિશે પણ આપણે વાત કરી હતી. આજે એક નવા ટોપિકની શરૂઆત કરવાની છે જે બહુ અગત્યનો ટોપિક છે જેનું નામ છે ક્લોનિંગ જગ્યાઓ. ક્લોનિંગ સાઇટ્સ. હવે આગળ વાત કરીએ પહેલા જે આપણે ROP ની વાત કરી એના બે પૂરા નામ છે. એમાં પહેલું નામ હતું પ્રોટીન ઓફ રેપ્લિકેશન જે નતું લખાયું આપણે, અને બીજું નામ હતું જે કાલે આપણે લખાયું હતું રેપ્લિકેશન ઓફ પ્લાઝમિડ. હવે તમે એક પ્રણાલી ભણશો સેન્ટ્રલ ડોગમાં ચેપ્ટર નંબર 6 માં કે જેમાં તમે ભણશો કે કેવી રીતે ડીએનએ માંથી પ્રોટીનનું નિર્માણ થાય છે. તો એના માટે આ ROP જવાબદાર છે. ROP પ્રોટીન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનની પ્રક્રિયા બાદ કેવી રીતે પ્રોટીનનું નિર્માણ થાય છે એમાં સમજશું. અને આપણે પ્લાઝમિડમાંથી પણ પ્રોટીન બનાવી શકીએ તો આ ભાગ જે છે આપણને મદદ કરશે. હવે મુખ્ય વાત જે આપણે કરવાની છે ક્લોનિંગ જગ્યાઓની આજનો આપણો ટોપિક છે એ પહેલા ફરી એકવાર આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો વિશે થોડી માહિતી લઈ લઈએ. હવે હકીકત એવી છે કે પ્લાઝમિડની અંદર ક્લોનિંગ માટેની ઘણી બધી જગ્યાઓ આવેલી છે. એટલે કે આપણું જે વાહક છે એ વાહકમાં ઘણી બધી ઓળખ જગ્યાઓ છે. અને આવી ઘણી બધી ઓળખ જગ્યાઓના કારણે આ ઘણી બધી ઓળખ જગ્યાઓના કારણે પ્લાઝમિડ થોડું જટિલ બની જાય છે. એક બે જગ્યા હોય તો સરળતાથી સમજી શકાય, પણ ઘણી બધી જગ્યા તમે જોઈ શકો છો કે આ પ્લાઝમિડ આપણું પીપીઆર 322 છે એની અંદર ઓલરેડી 1 2 3 4 5 6 7 અને 8 સાઇટ્સ છે, 8 જગ્યાઓ છે. હવે અહીંયા દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકની જો આપણે વાત કરીએ તો એ ચોક્કસ જગ્યા ઉપર કામ કરે છે જે આપણે ગઈકાલે વાત કરી હતી લેક્ચરની અંદર. અહીંયા જે PSP1 છે એ PSP1 આ ભાગે કાપી નાખે, PBU1 છે તો એ ભાગે કટ કરશે અને એના કારણે તમને DNA ની શૃંખલા મળશે. ટોપિક આપણો જે ક્લોનિંગ જગ્યા છે એને સમજવા માટે સૌથી પહેલા તો આપણે આ બંને જનીનો AMPR અને TETR બે વિશે માહિતગાર હોવા જરૂરી છે. તો ગઈકાલે જે મુજબ વાત કરી હતી કે ભાઈ AMPR શું છે અને બીજા નંબર ઉપર TETR શું છે એ ફરી વખત સમજી લઈએ એકવાર. તો AMPR એટલે કે એમ્પિસિલિન અવરોધક જનીન, એમ્પિસિલિન અવરોધક જનીન. અને TETR એટલે કે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન. ગઈકાલે જે વાત કરી હતી એ મુજબ કે એમ્પિસિલિન શું છે તો કે એક ટાઈપની એન્ટીબાયોટિક છે. ટેટ્રાસાઇક્લિન પણ એક પ્રકારની એન્ટીબાયોટિક છે. આ સિવાય આપણે બીજી એન્ટીબાયોટિકની વાત કરી હતી ક્લોરેફોનિકોલ છે, બરાબર, એની પણ વાત કરેલી છે. તો એન્ટીબાયોટિક પ્રત્યે અવરોધન એટલે કે અવરોધક પ્રક્રિયા દર્શાવતા જનીનો છે AMPR અને TETR. જેનું કામ શું છે તો કે એન્ટીબાયોટિક કદાચ માધ્યમમાં હાજર હોય અથવા તો કોઈ લિવિંગ બોડી જીવંત કોષની અંદર કે જીવંત દેહની અંદર જો આવા એન્ટીબાયોટિક હાજર હોય તો આવા એન્ટીબાયોટિક જે છે એ ખરેખર આપણા પ્લાઝમિડને વિકસવા દે નહીં. તો પ્લાઝમિડને વિકસવા ન દે તો આગળની પ્રક્રિયા થઈ શકે નહીં. તો એટલા માટે આવી એન્ટીબાયોટિક જે હાજર હોય, જૂજ માત્રામાં પણ જો એન્ટીબાયોટિક હાજર હશે ખૂબ જ ઓછી માત્રામાં તો પણ એ આપણી પ્રક્રિયાને અટકાવી શકે. તો એના માટે આવા બે જનીનો જે છે અગત્યનું
AMPR જે છે જો કદાચ માધ્યમમાં એમ્પિસિલિન અવરોધક જનીન હશે તો એની સામે લડીને એમ્પિસિલિન સામેની પ્રતિકારકતા જે છે એને શૂન્ય કરી નાખશે, જેના કારણે આપણું પ્લાઝમિડ સરળતાથી માધ્યમમાં ઉછળી શકશે. સેમ ટુ સેમ TETR ની વાત કરીએ, જે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. તો ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન જે છે જો માધ્યમ કે લિવિંગ બોડીની અંદર કે લિવિંગ સેલની અંદર એન્ટીબાયોટિક ટેટ્રાસાયક્લિનની હાજરી હશે તો એની સામે લડત આપશે અને એની જે પ્રતિક્રિયા છે એને શૂન્ય કરી નાખશે. બંનેનું કામ જે છે એ એન્ટીબાયોટિક સામે અવરોધનનું છે. કોઈ પણ એન્ટીબાયોટિક જે છે જે અમુક બેક્ટેરિયલ સેલ્સને વિકસવા નથી દેતી એની સામે લડત આપશે અને પોતે સામેથી વિકાસ પામશે. હવે મેઈન વાત છે આપણા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની. જો હવે બે સાઇડ છે તમારી જોડે, ફોર એક્ઝામ્પલ કે આ આપણું પ્લાઝમિડ PBR 322 છે, તો અહીંયા તમને બે સાઇડ એવી મળે છે કે જે એન્ટીબાયોટિકનું અવરોધન કરે છે. એમાં એક સાઇડ જે છે જે એમ્પિસિલિનનું અવરોધન કરતા જનીનો ધરાવે છે અને બીજી સાઇડ જે છે જે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતા જનીનો ધરાવે છે. બંને પાસે બબે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે. ફોર એક્ઝામ્પલ કે જે એમ્પિસિલિન અવરોધક સાઇટ છે એની પાસે બે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કયા કયા છે? તો એની ઉપર પહેલું રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે PBU1 અને બીજું રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે PST1. સેમ ટુ સેમ જે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતા જનીનો છે આ સાઇટ ઉપર બીજા બે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે, જેમાં પહેલું રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું નામ છે BAMH1 અને બીજું રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે SAL1. તો બંનેનું કામ શું છે એ સમજી લઈએ. તો જે PBU1 છે એ અહીંયાથી શૃંખલા જે છે એને કાપવાની ક્ષમતા ધરાવે છે, એટલે અહીંયાથી આ શૃંખલા જે છે એ કટ થઈ જશે. એવી જ રીતે PST1 છે એ અહીંયાથી શૃંખલાને કાપવાની ક્ષમતા ધરાવે છે. BAMH1 છે એવી રીતે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીનનો જે ટુકડો છે એને અહીંયાથી કટ કરી શકશે અને SAL1 જે છે આ ભાગને કાપવાની ક્ષમતા ધરાવે છે. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું જે મુખ્ય કાર્ય છે, દરેક ઉત્સેચક જે છે જે આપણને આપેલા છે એ રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ. તો રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ જે છે આપણે આગળ પણ ભણી ગયા છે કે આણ્વીય કાતર છે જે DNA ની શૃંખલાને ચોક્કસ સ્થાનેથી કાપશે અથવા તો પ્લાઝમિડની શૃંખલાને યોગ્ય સ્થાને કાપશે. એટલે અહીંયાથી કાપણીની પ્રક્રિયા સરળ બનશે. હવે આપણે આ જ વસ્તુ કરવાની છે કે કદાચ આપણે જે નવો ટુકડો જે છે વિદેશી DNA નો દાખલ કરવો છે અને આપણી પાસે જે એન્ટીબાયોટિકના અવરોધન જનીનોના ક્રમ અથવા તો એન્ટીબાયોટિક અવરોધક જનીનના સ્થાન આવેલા છે, તો બે સ્થાન છે આપણી જોડે. આવો પ્રશ્ન પૂછાય, એન્ટીબાયોટિક અવરોધક જનીનોની જગ્યા અથવા તો એના સ્થાન બે છે આપણી જોડે. PBR 322 માટેની વાત થાય છે. આ સ્પેસિફિક પ્રકારનું PBR 322 છે. દરેક માટે તમે એમ ન કહી શકો કે બે જ સાઇટ હોય, બીજામાં અલગ અલગ પ્રકારની પણ સાઇટ હશે. તો PBR 322 માટે જો વાત કરીએ તો આપણી પાસે બે સાઇટ છે. એમાં એક સાઇટ જે છે એક જગ્યા જે છે એ એમ્પિસિલિન માટે અવરોધન કામ કરે છે અને બીજી સાઇટ જે છે એ ટેટ્રાસાયક્લિન માટેનું અવરોધન કામ કરે છે. હવે આપણે સમજવાનું છે એવું કે જો આ એમ્પિસિલિન અથવા તો ટેટ્રાસાયક્લિન બેમાંથી કોઈ એક અવરોધન જનીનનો ટુકડો છે, જો કદાચ એને આપણે આવા રિસ્ટ્રિક્શન ઉત્સેચક ને મદદથી કાપણી કરીએ તો એ કયા માધ્યમમાં ઉછળી શકે અને કયા માધ્યમમાં ઉછળી શકે નહીં, એ હવે આપણે સમજવાનું છે. બરાબર? તો આટલી વસ્તુ જે છે જો તમારા મગજમાં બેસી ગઈ હશે તો તમને હવે સમજવામાં કઈ વાંધો આવશે નહીં.
પ્રક્રિયા કરાવવાની છે એન્ટીબાયોટિક અવરોધક સ્થાનો પર. એન્ટીબાયોટિક અવરોધન સ્થાન પર પ્રક્રિયા. એન્ટીબાયોટિક અવરોધક સ્થાન તમે PBR 322 જોવો છો તો હમણાં પણ આપણે વાત કરી કે બે એવા સ્થાન છે કે જે એન્ટીબાયોટિક નું અવરોધન દર્શાવે છે અને એક છે એમ્પિસિલિન અને ટેટ્રાસાઇક્લિન. બરાબર, આ PBR 322 માટે લેવાનું છે. તો મુખ્ય બે સાઇટ છે, બે જગ્યા એવી છે કે જે એન્ટીબાયોટિક નું અવરોધન ધરાવે છે. બે સ્થાન કયા કયા બે સ્થાન છે? તો કે ફોર એક્ઝામ્પલ કે આ PBR 322 છે તો એની અંદર આ બે સ્થાન એવા છે, આ પહેલું સ્થાન અને આ બીજું સ્થાન કે જે એન્ટીબાયોટિક નું અવરોધન દર્શાવે છે. આ એક સ્થાન જે છે જે એમ્પિસિલિન માટે અવરોધન ધરાવે છે અને બીજું સ્થાન છે એ ટેટ્રાસાઇક્લિન માટે અવરોધન ધરાવે છે. હમણાં વાત કરી એવું છે. આ બે સ્થાન છે એટલે આ પહેલું સ્થાન અને આ બીજું સ્થાન. આ બંનેની અંદર અથવા તો બેમાંથી કોઈ એકની અંદર જ્યારે આપણે પ્રક્રિયા કરાવવાની છે એ સમજવાનું છે. તો તમને જે બુકની અંદર આપ્યું છે એ મુજબ વાત કરીએ કે તમારી પાસે આ PBR 322 છે, એની અંદર એક ભાગ એવો છે જે ટેટ્રાસાઇક્લિન નું અવરોધન કરે છે અને એક ભાગ એવો છે કે જે એમ્પિસિલિન નું અવરોધન કરે છે. આ ભાગ ટેટ્રાસાઇક્લિન માટે, આ ભાગ એમ્પિસિલિન માટે. બંને પાસે કંઈક ને કંઈક ડિસ્ટિંક્શન ઉત્સેચક છે. ફોર એક્ઝામ્પલ કે આની પાસે BAMH1 છે અને આની પાસે SAL1. બરાબર, આ બે ટેટ્રાસાઇક્લિન માટે અવરોધન કરતા જનીન પાસે રહેલા ઉત્સેચકો છે, રિસ્ટ્રિક્શન ઉત્સેચક. આ સાઇડ ઉપર વાત કરીએ તો આપણી પાસે બે ઉત્સેચક છે, એક છે PSP1 અને સેકન્ડ છે PDU1. બરાબર, હવે આપણે પ્રક્રિયા જે છે અકોર્ડિંગ ટુ બુક જોઈએ તો ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનના ટુકડા ઉપર કરાવવાની છે. આ એમ્પિસિલિન, ટેટ્રાસાઇક્લિન. ધારી લઈએ કે BAMH1 જે છે એ આ ટુકડો કટ કરી નાખે છે અહીંયા અને SAL1 છે એ આ ભાગ જે છે કટ કરી નાખે છે. આટલો ટુકડો જે છે PBR 322 નું એ નીકળી જાય છે. કે બંને શું છે? આ બંને છે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો એટલે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. ખાસ હવે ધ્યાન આપજો, અહીંયાથી આપણે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન જે હતું એની અંદરથી બે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો BAMH1 અને SAL1 દ્વારા ટુકડો કાપી નાખ્યો. આટલો ટુકડો કાપી નાખો છો તમે તો અર્થ એનો એવો થયો કે જે ટુકડાનું મુખ્ય કામ શું હતું કે ટુકડો આપણી પાસે હતો એ હતો ટેટ્રાસાઇક્લિન અવરોધન જનીનનો PTR. એટલે કે ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીનનો ટુકડો અથવા બીજો. તો એનું કામ શું હતું તો આપણે જાણીએ છીએ કે ભાઈ ટેટ્રાસાઇક્લિન સામે, ટેટ્રાસાઇક્લિન શું છે તો એક પ્રકારની એન્ટીબાયોટિક છે. તો આ એન્ટીબાયોટિક સામે પ્રતિકારકતા એટલે કે ટેટ્રાસાઇક્લિન સામે પ્રતિકારકતા અથવા તો લડતા એનું મુખ્ય કામ. હવે તમે એ જ ટુકડો કાપી નાખ્યો છો, જો જે લડત આપો તો એ ટુકડો કાપી નાખ્યો છો. ઉદાહરણ તરીકે એવું તમે સમજો કે ભાઈ આ ભારત દેશની સરહદ છે, આ બાજુ ચાઇના છે અને આ બાજુ પાકિસ્તાન છે. ચાઇનાની સામે લડવા માટે આપણી પાસે આ ભાગમાં સૈનિકો આપણે ગોઠવેલા છે. બરાબર, આ બાજુ સરહદ છે. હવે તમે અહીંયાથી સૈનિકોને હટાવી દો, આ ભાગમાંથી તમે સૈનિકોને હટાવી દો છો તો શું થાય કે દુશ્મન દેશ જે છે તાત્કાલિક આક્રમણ કરી શકે. દુશ્મન દેશ એટલે અત્યારે આપણામાં ટેટ્રાસાઇક્લિન પોતે છે, અવરોધન નહીં પણ પોતે ટેટ્રાસાઇક્લિન ના અણુ છે. ટેટ્રાસાઇક્લિન પોતે છે. અને આપણા સૈનિકો જે હતા
ટેટ્રાસાયક્લિન અવરોધન હતા. તો તમે શું કરો છો તો કે એક ભાગને કાપી નાખો છો કે જે ખરેખર અવરોધન કરતું હતું, જે આપણને રક્ષણ આપતું હતું. એટલે એક્ઝામ્પલ તમે એવું સમજો કે ભારતની બોર્ડર સાથે જે ચાઇનાની બોર્ડરમાં આપણે જે સૈનિકો ગોઠવેલા છે, ત્યાંથી તમે સૈનિકોને હટાવી દો છો એટલે આ ભાગ આખો ખાલી થઈ ગયો કે જ્યાંથી દુશ્મન જે છે એટલે કે ટેટ્રાસાયક્લિન આરામથી પ્રવેશી શકે છે. હવે આ પોઈન્ટ ઉપર તમે એટલું સમજી શકો છો કે તમે જો ટેટ્રાસાયક્લિન અવરોધન ટુકડો જે છે એની અંદર બે ઉત્સેચકની મદદથી આ ટુકડાને કાપી નાખો છો તો ટેટ્રાસાયક્લિન સામેની પ્રતિકારકતા જે આપણો ટુકડો છે એ દૂર થતા ટેટ્રાસાયક્લિન સામેની લડત મળશે નહીં. એટલે જો માધ્યમમાં હવે ટેટ્રાસાયક્લિન એટલે કે એન્ટીબાયોટિક ટેટ્રાસાયક્લિનના અણુઓ હશે તો આ પ્લાઝમિડ આગળ વૃદ્ધિ પામી શકશે નહીં. એટલે કે આ ટુકડો TTR નો ટુકડો કાપવાથી શું થાય છે તો કે ટેટ્રાસાયક્લિન સામે ટેટ્રાસાયક્લિન જે શું છે તો કે એન્ટીબાયોટિક છે, સામે રક્ષણ મળી શકશે નહીં. ખતમ, ખલાસ, ટાટા બાય બાય, પૂરું થઈ ગયું. તો ટેટ્રાસાયક્લિન સામે હવે કોઈ પ્રતિકારકતા મળશે નહીં. હવે શું થાય છે કે તમે આ ટુકડો જે છે એટલે કે જે ભાગમાં તમે ટેટ્રાસાયક્લિન કાપી નાખ્યો છે તો ટેટ્રાસાયક્લિન અવરોધક ટુકડાની ગેરહાજરીથી બનતી રચના, તો એ રચના કઈ છે તો ઉદાહરણ તરીકે આવી રચના બની છે. ચાલો એમ્ફીસિલિન એમ ટેટ્રાસાયક્લિનનો ટુકડો તમે કટ કરી નાખ્યો છે. હવે આને તમે ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં ઉછેરો તો વૃદ્ધિ ન થાય. કેમ વૃદ્ધિ ન થાય? કારણ કે આપણી પાસે ટેટ્રાસાયક્લિન સામે લડવા માટેનો જે ટુકડો હતો અહીંયા TTR તે આપણે કાપી નાખ્યો છે. ટુકડો જ નહીં હોય તો એ અવરોધન કરશે નહીં, અને અવરોધન નહીં કરે તો ટેટ્રાસાયક્લિન સામે રક્ષણ નહીં મળે, અને રક્ષણ નહીં મળે તો વૃદ્ધિ થશે નહીં. બરાબર? તો અત્યાર સુધી ખાલી આપણે એટલું સમજ્યા કે જે એન્ટીબાયોટિક અવરોધન સ્થાન હતું એને કાપવામાં આવે તો શું પ્રક્રિયા થાય. હવે જો અત્યાર સુધી આપણે એવું સમજી લીધું કે ભાઈ જો તમે PBr 322 માંથી ટેટ્રાસાયક્લિન અવરોધક ટુકડો કાપી નાખો છો અને એને ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં વૃદ્ધિ કરાવો છો તો વૃદ્ધિની ક્રિયા નહીં થાય. એ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ જશે. હવે પણ એમાં બીજા બે ઓપ્શન બને છે. એમાં પહેલી વાત આપણે કરવાની છે પુનઃ સંયોજન પામતા ઘટકો. પુનઃ સંયોજન પામતા ઘટકોની વાત કરવાની છે. પુનઃ સંયોજન પામતા ઘટકો તમને એવું કીધેલું છે કે જે રૂપાંતરકો એ એમ્ફીસિલિન વાળા માધ્યમમાં ઉછળી શકશે. એમ્ફીસિલિન વાળા માધ્યમમાં ઉછળી શકે, પણ ટેટ્રાસાયક્લિન વાળા
માધ્યમમાં ઉછળી શકતા નથી. આ બે શબ્દ જે છે એ સમજવાના છે આપણે કે ભાઈ અવરોધક ઘટકો જે છે પુનઃસંયોજિત પ્લાઝમિડ ટેટ્રાસાયક્લિન અવરોધક જે છે એમાં નથી ઉછળી શકતા અને એપિસોડમાં કેમ ઉછળી શકે છે. તો જે પુનઃસંયોજિત ઘટકો છે એની વાત કરીએ તો જે આપણે પ્લાઝમિડની વાત કરી એ પ્લાઝમિડમાં આવા બે ભાગો હતા એન્ટીબાયોટિક અવરોધકના અને એની અંદરથી આપણે આ ભાગ આપ્યો કે જે હતો ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો ભાગ. તો જે પ્લાઝમિડની અંદર તમે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો ભાગને કાપી નાખો છો અને એ પ્લાઝમિડમાં ટેટ્રાસાયક્લિન અવરોધન કરતું જનીન હવે જોવા મળતું નથી તો એવા ભાગને અથવા એવા પ્લાઝમિડને પુનઃસંયોજન પામતા પ્લાઝમિડ કહેવામાં આવે. એટલે પુનઃસંયોજન પામતું પ્લાઝમિડ એવું છે કે જેની અંદર ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો જનીન દૂર થઈ ગયા છે. હવે જો ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતા જનીનો દૂર થઈ જાય તો એ ટેટ્રાસાયક્લિનના માધ્યમમાં ઉછળી ન જ શકે કેમ કે એની સામે રક્ષણ હવે મળશે નહીં. પણ તમારી પાસે હજી એક ચાન્સ એવો છે. કયો ચાન્સ છે? તો કે અહીંયા તમારે હતું એમ્પિસિલિન અવરોધક માધ્યમ. તો એમ્પિસિલિન અવરોધક જનીન જે છે એ હાલની તારીખમાં એમને પડ્યું જ છે. બરાબર, હજી એમને જ છે. એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા AMPR એમને એમ છે બંધ છે. અહીંયા આપણે કોઈ જ પ્રકારની કાપણીની પ્રક્રિયા કરી નથી. તો એમ્પિસિલિન અવરોધક માધ્યમ જે છે એટલે કે એમ્પિસિલિન વાળું માધ્યમ છે એમાં ઉછળી શકે છે. કેમ ઉછળી શકે છે? કારણ કે આપણે AMPR ધરાવતો જનીનનો ટુકડો કાપેલ નથી. હવે આ ટુકડો કાપેલ નથી એટલે શું કરશે? તો કે ટુકડો જે કાપેલ નથી આથી આ ટુકડો એમ્પિસિલિન એન્ટીબાયોટિક સામે રક્ષણ આપશે. ફરી એકવાર જો પુનઃસંયોજન પામતા ઘટકો એટલે એવા ઘટકો કે જે મુજબ આપણે આગળ પ્રક્રિયા કરાઈ કે ભાઈ ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો જનીનનો ટુકડો જે છે એને આપણે કાપી નાખતા હતા એ ટુકડો આપણે કટ કરી નાખ્યો છે. તો એનો અર્થ એવો થયો કે હવે એ ટુકડો છે નહીં. એટલે કે પુનઃસંયોજન પામતા ઘટકોનો અર્થ એવો થાય કે ટેટ્રાસાયક્લિન વાળા જનીન દૂર થઈ જાય છે. તો એવો ટુકડો જે છે એ તમે જો એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછળશો તો ઉછળી શકશે. પોસિબિલિટી છે. કેમ છે? કારણ કે એમ્પિસિલિનનું અવરોધન ધરાવતો જનીનનો ટુકડો કાપેલ નથી એમને એમ છે એઝ યુઝ્યુઅલ છે. એટલે એમ્પિસિલિન એન્ટીબાયોટિક સામે અવરોધન મળે છે તો રક્ષણ મળે છે. પણ એને તમે ટેટ્રાસાયક્લિન વાળા માધ્યમમાં ઉછેરો છો તો એ ઘટકો ઉછળી શકતા નથી. કેમ? કારણ કે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો ભાગ આપણે કાપી નાખ્યો છે. આની કરતા ઊંધી પોસિબિલિટી વિચારીએ આપણે બીજા પ્રકારના ઘટકો એટલે કે પુનઃ સંયોજન ન પામતા ઘટકોની વાત કરીએ. પુનઃસંયોજન ન પામતા ઘટકોનો અર્થ એવો સમજવાનો છે આપણે કે આ પ્લાઝમિડ હતું આપણી જોડે. એ પ્લાઝમિડની અંદર આ ભાગમાં જે આપણે ટુકડો કાપ્યો છે ટેટ્રાસાયક્લિનનું અવરોધન કરતો એ ભાગ હજી કપાણો નથી. તમને જો યાદ હોય તો આપણે ગઈકાલે બે શબ્દ જોયા. એક તો એવો વાત હતો કે જે પરિવર્તનીય ઘટકો અને બીજા નંબર ઉપર અપરિવર્તનીય ઘટકો. પરિવર્તનીય ઘટકોનો અર્થ મેં તમને એવો સમજાવેલો હતો કે ભાઈ તમે કોઈ ટુકડો કાપો છો, ફોર એક્ઝામ્પલ અહીંયા જ વાત કરીએ આપણે કે આ ટેટ્રાસાયક્લિન વાળો ટુકડો જે છે તમે કાપી નાખો છો અને એ ટુકડો નીકળી જાય છે તો એનો અર્થ એવો થયો કે જે મૂળ અવસ્થા હતી આપણું પ્લાઝમિડ એમાંથી તમે જે ચેન્જ કર્યો છે એ ભાગ દૂર થઈ ગયો. એનો અર્થ થયો પરિવર્તનીય ઘટકો જેને આપણે રૂપાંતરકો તરીકે ઓળખતા હતા. બીજા શબ્દ અપરિવર્તનીય ઘટકોની વાત કરી હતી આપણે કે કદાચ આપણી પાસે પ્લાઝમિડ છે એનો ટુકડો આપણે કાપી છે પણ એ કપાતો નથી. જે મૂળ અવસ્થામાં છે એવી જ અવસ્થા પાછી ઉતરી આવે છે તો એને અપરિવર્તનીય ઘટકો કહેવાય એટલે કે રૂપાંતરકો નથી. તો પુનઃસંયોજન ન પામતા ઘટકોની જો વાત કરીએ તો પુનઃસંયોજન ન પામતા ઘટકોમાં ટેટ્રાસાયક્લિન અવરોધન ટુકડો પણ છે
અને એમ્પિસિલિન અવરોધક ટુકડો પણ છે. આ પુનઃસંયોજન પામતા ઘટકો જે છે એક પ્રકારના રૂપાંતરકો છે, એમાં ચેન્જ થઈ ગયો છે. મેં તમને સમજાવી દીધું. આમાં રૂપાંતરણ થઈ ગયું છે, ચેન્જ થઈ ગયો છે, પણ આની અંદર બે ટુકડા છે. તો જે પુનઃસંયોજન ન પામતા ઘટકોની વાત કરીએ તો એ એમ્પિસિલિન વાળા માધ્યમમાં તમે ઉછેરો ને તો પણ ઉછરી જશે, અને ટેટ્રાસાઇક્લિન વાળા માધ્યમમાં ઉછેરો ને વાળા માધ્યમમાં એમાં પણ ઉછરી જશે. કેમ? કારણ કે ઘટકો કેવા છે? પુનઃસંયોજન ન પામેલા ઘટકો, અરૂપાંતરણીય અથવા તો અપરિવર્તનીય ઘટકો. અને આવા જે અપરિવર્તનીય ઘટકો છે એની અંદર બંને એન્ટીબાયોટિકનું અવરોધન કરતા ટુકડા જોવા મળે. બંને એન્ટીબાયોટિક ઘટકોનું અવરોધન કરતા ટુકડા જોવા મળે. બંને એન્ટીબાયોટિક એટલે ટેટ્રાસાઇક્લિન અને એમ્પિસિલિન, આ બંને હાજર હશે એટલે આગળ કંઈ જ પ્રક્રિયાની જરૂર નહીં પડે. બંને વાળા માધ્યમમાં ઉછળશે. એમ્પિસિલિન અવરોધક માધ્યમ જે છે એમ્પિસિલિન વાળા માધ્યમમાં રક્ષણ આપશે. ટેટ્રાસાઇક્લિન અવરોધન જે છે એ ટેટ્રાસાઇક્લિન વાળા માધ્યમમાં પ્રક્રિયા આપશે. હવે જો આપણે જે વાત કરી છે કે પુનઃસંયોજન પામતા ઘટકો ટેટ્રાસાઇક્લિન વાળા માધ્યમમાં વૃદ્ધિ પામે છે. વૃદ્ધિ નથી પામતા, એમ્પિસિલિન વાળા માધ્યમમાં વૃદ્ધિ પામશે. પુનઃસંયોજન ન પામતા ઘટકો બંને માધ્યમમાં વૃદ્ધિ પામશે. કોન્સેપ્ટ આપણો પરિવર્તનીય અને અપરિવર્તનીયનો જ છે. હવે એને આપણે બીજી રીતે પણ સમજી લઈએ કે આ સમજવું બહુ જરૂરી છે. મેઇન ટોપિક જ આ છે આખા અવરોધકોની અંદર. જો આપણે બે પ્રકારના ઘટકો જોયા અત્યાર સુધીમાં. એમાં પહેલા ઘટકો જે છે એની વાત કરી કે ભાઈ પુનઃસંયોજન પામતા ઘટકો. અને બીજા નંબર ઉપર જોયું પુનઃસંયોજન ન પામતા ઘટકો. પુનઃસંયોજન પામતા ઘટકોની અંદર આપણે એ વાત કરી કે આ રૂપાંતરકો તરીકે ઓળખાય જે એમ્પિસિલિન વાળા માધ્યમમાં ઉછરે પણ ટેટ્રાસાઇક્લિન વાળા માધ્યમમાં ન ઉછરે. એ પણ આપણે સમજાયું કેમ આવું થાય છે કે ભાઈ પુનઃસંયોજન પામતા ઘટકોની અંદર આપણે જે ટેટ્રાસાઇક્લિન અવરોધન જે ભાગ છે એને આપણે કાપી નાખીએ. બરાબર? આ એમ્પિસિલિન અવરોધક ભાગ આખો છે, પણ જે ટેટ્રાસાઇક્લિનનું અવરોધન કરતો ભાગ છે, જે એન્ટીબાયોટિક સામે લડત આપતો ભાગ છે, એને આપણે દૂર કરી નાખી છે આ માટે આવી. એટલા માટે ટેટ્રાસાઇક્લિનમાં ઉછળતી નથી. ટેટ્રાસાઇક્લિનનું અવરોધન કરતો ભાગ
દૂર થવાથી આ પ્રક્રિયા આખી થાય છે. પણ એમ્ફીસેલિન વાળો ભાગ છે એટલે પ્રક્રિયા એમ્ફીસેલિનમાં થશે. એટલે કે તમે એવું સમજી ગયો કે ઉદાહરણ તરીકે આપણી પાસે આ પેપ્ટિડિસ છે અને એવી જ રીતે આ પેપ્ટિડિસ છે બી. હવે બંને પેપ્ટિડિસની અંદર એ અને આ બી આપણે યોગ્ય સંવર્ધન માધ્યમ, યોગ્ય પોષક ઘટકો બંનેનો ઉમેરો કરીશું. બંનેની અંદર આપણે પુનઃસંયોજન પામતા ઘટકોને દાખલ કરીશું. તો એકની અંદર આપણે એમ્ફીસેલિન વાળું માધ્યમ દાખલ કરીશું પ્લસ પુનઃ સંયોજન પામતા ઘટકો. સેમ ટુ સેમ અહીંયા આપણે ટેટ્રાસાઇક્લિન વાળું માધ્યમ દાખલ કરીએ પ્લસ પુનઃ સંયોજન પામતા ઘટકો. બેમાં માધ્યમ સેમ છે સર, એક જ સરખું આપણે સંવર્ધન માધ્યમ પણ દાખલ કરીશું. તો શું થાય છે કે જે એમ્ફીસેલિન વાળું માધ્યમ છે ત્યાં ઘણા બધા ઘટકો વૃદ્ધિ પામી જાય છે. બધા ઘટકો વૃદ્ધિ પામી. રીઝન તમને ખબર પડી ગઈ છે કે ટેટ્રાસાઇક્લિનનું અવરોધન કરતો ટુકડો કપાઈ ગયો છે પણ એમ્ફીસેલિન વાળો ટુકડો હજી અકબંધ જ છે. આ ટુકડો આખે આખો હાજર છે કે ગમે એટલું એમ્ફીસેલિન હશે એની સામે રક્ષણ આપશે અને વૃદ્ધિ કરાવશે. પણ અહીંયા ઘટકો વૃદ્ધિ પામતા નથી. એનું રીઝન પણ આપણે જાણીશું કે ટેટ્રાસાઇક્લિનનું અવરોધન કરતો ભાગ દૂર થઈ ગયો છે. એટલે ટેટ્રાસાઇક્લિન વાળું માધ્યમ છે એની અંદર ટેટ્રાસાઇક્લિન હાજર છે, પ્રક્રિયા થશે નહીં. સામે પુનઃ સંયોજન ન પામતા ઘટકોની વાત કરીએ તો એની અંદર આપણે એ વાત કરી કે ભાઈ એમ્ફીસેલિન વાળા માધ્યમમાં ઉછરે એવી રીતે ટેટ્રાસાઇક્લિન વાળા માધ્યમમાં પણ ઉછરે. તો આનું રીઝન આપણને ખબર છે કે જે પ્લાઝમિડ છે આપણી જોડે એની અંદર બંને ટુકડાઓ છે. એટલે કે ટેટ્રાસાઇક્લિન વાળો ટુકડો પણ છે એનો અવરોધન કરતો ટુકડો અને એમ્ફીસેલિન નો અવરોધન ટુકડો બંને અકબંધ છે. એટલે કે આ એમ્ફીસેલિન સામે પણ પ્રતિકારકતા આપશે અને ટેટ્રાસાઇક્લિન સામે પણ પ્રતિકારકતા આપશે. એમ્ફીસેલિન અને ટેટ્રાસાઇક્લિન આ બંને સામે પ્રતિકારકતા આપે. એટલે કે તમે આને એવી રીતે પેપ્ટિડિસમાં ઉછેરવાની વાત કરી આપણે કે ભાઈ ઉદાહરણ તરીકે આ એક પેપ્ટિડિસ છે અને એવી રીતે આ બીજી પેપ્ટિડિસ છે. બરાબર, પેપ્ટિડિસ A, પેપ્ટિડિસ B, બેમાં યોગ્ય સંવર્ધન માધ્યમ આપણે દાખલ કરી દઈએ. અને એની અંદર આમાં એમ્ફીસેલિન વાળું માધ્યમ દાખલ કરીએ અને આની અંદર ટેટ્રાસાઇક્લિન વાળું માધ્યમ દાખલ કરીએ પ્લસ બંનેમાં પુનઃ સંયોજન ન પામતા ઘટકોની વાત કરીએ. આની અંદર પણ પુનઃ સંયોજન ન પામતા ઘટકોની વાત કરીએ. તો બંને જગ્યાએ ઘટકો વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામે છે, અહીંયા પણ વૃદ્ધિ પામે છે.
હવે આપણને ખબર કઈ રીતે પડે કે ભાઈ આ ઘટક જે છે એ પુનઃસંયોજન પામેલું છે કે આ ઘટક જે છે એ પુનઃસંયોજન નથી પામેલું? તો એના માટે તમને માહિતી આપે છે, પણ એ માહિતી સમજવા માટે પહેલા તો આપણે એ પ્રક્રિયા જે છે એ ખરેખર કઈ PBR 322 ની પ્રક્રિયા નથી, પણ એ PUC 19 ની પ્રક્રિયા છે. PUC 19 વિશે સૌથી પહેલા આપણે માહિતી લઈએ, પછી વાત આગળ કરીએ. તો PUC 19 શું છે બરાબર? પહેલા PUC 19 જોઈએ. એ પ્રક્રિયા સમજવા માટે પહેલા તો આપણે જોશે PUC 19 ની માહિતી. PUC 19 નું આખું નામ છે પ્લાઝમિડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા. પ્લાઝમિડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા PUC 19. આવું PUC 19 છે. જે ઘણી બધી સાઇટ્સ ધરાવે છે, પણ બધી સાઇટ્સ આપણે જોવાની નથી. એની અંદર અમુક સાઇટ્સ જે છે આપણે જોઈ લઈએ. તો PUC 19 નો જે આ ભાગ છે એ ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન કે જ્યાંથી સ્વયંજનની ઉત્પત્તિ થશે એના તરીકે ઓળખાય છે. PUC નો જે આ ભાગ છે જે લેટ Z આલ્ફા જનીન છે. આ લેટ Z આલ્ફા જનીન એક ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ નું સર્જન કરે છે, જે ગેલેક્ટોસાઇડેઝ લેક્ટોઝ શર્કરા છે ડાઇસેકેરેટ છે તોડવાનું કામ કરે છે આ લેટ Z આલ્ફા જનીન, બરાબર. અને છેલ્લે એની પાસે એક જનીન જે છે એ AMPR છે. નાના પણ સમજાયું એવું નથી હોતું કે દરેકની અંદર એમ્ફિસિન અને ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન આવેલા હોય. અહીંયા PUC 19 ની વાત કરીએ આપણે તો એની અંદર માત્ર ટેટ્રાસાઇક્લિન અવરોધક જનીન જ છે. એમ્ફિસિન અવરોધક જનીન છે, બરાબર. PUC 19 2686 બેઝ પેર ધરાવે છે. હવે આની અંદર આપણે સમજવાનું છે કે રંગ કેવી રીતે રૂપાંતરિત થશે. તો આનું જ્યારે આપણે rDNA બનાવીએ, રિકોમ્બિનન્ટ DNA, તો એ DNA ની અંદર આપણે આ ભાગ કાપી નાખવાનો છે, લેટ Z આલ્ફા વાળો ભાગ. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકની સાંકેતિક શૃંખલાને આપણે દૂર કરવાની છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ ની સાંકેતિક શૃંખલાને દૂર કરવાની છે. એટલે કે જેમાં બેઝ પેર આવેલા હોય સાંકેતિક શૃંખલા કહેવાય, બરાબર. એને દૂર કરી નાખી અને એમાં નવી શૃંખલાનો પ્રવેશ કરાવી. તમને ખાલી દૂર કરવાની જ વાત કરી છે, તમે એમ કે શૃંખલાનો પ્રવેશ કરાવી. તો એના કારણે શું થાય કે જો આપણે આ જનીન આખું કાઢી નાખ્યું છે તો એના કારણે બીટા ગેલેક્ટોસાઇડેઝ નિષ્ક્રિય થાય છે. હવે કઈ કામ કરતું નથી અને આ આખી પ્રક્રિયાને નિવેશની નિષ્ક્રિયતા તરીકે ઓળખવામાં આવે છે. નિવેશ એટલે કોઈ ઘટક આવો બીટા ગેલેક્ટોસાઇડેઝ અને નિષ્ક્રિય, બરાબર. હવે આ નિવેશ પોતે નથી એવી વસાહત, એટલે કે નિવેશ ન હોય તેવી વસાહત અને નિવેશ હોય તેવી વસાહત. જો નિવેશ એટલે ટુકડો આપણો, બરાબર, ટુકડો જેની અંદર હાજર છે એવી વસાહત અને નથી એવી વસાહત.
એટલે કે ટુકડો જેમાં નથી એ પુનઃ સંયોજિત પામતા ઘટક, અને ટુકડો જેમાં છે એમાં પુનઃ સંયોજિત ન પામતા ઘટક. તો નિવેશ નથી એટલે કે આ ટુકડો નથી એવી વસાહત જે છે એ ભૂરા રંગની દેખાશે તમને અભિરંજક વડે. અને આ જે છે એ રંગવિહીન દેખાય. અને આના આધારે તમને સીધી ખબર પડી જાય કે જે ભૂરા રંગના ઘટકો છે, જો ભૂરો રંગ દેખાય તો સમજી લેવાનું કે એ ભાગની અંદર આ નિવેશ જે છે એ ગેરહાજર છે. અને જો રંગ વગરની બધી આખી વસાહત જોવા મળે તો એમાં એવું સમજવાનું કે બીટા ડિરેક્ટોસાઇડેસ જે છે એ હાજર છે. આ જે PUC 19 છે, જોગ ચિમ અને એના સાથીદારો, આ બંને શોધેલું કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટની અંદર. તો આની સાથે અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીશું. બાકીનું કાલે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું.